નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. ધ્રાંગધ્રાના તાલુકા પોલીસ સ્ટેશનમાંથી અત્યારે કોંઢ જવા માટે કમસે કમ 25-30 ગાડીઓ ભરીને પોલીસ, 2-3 બસ તથા બીજા ચાલ તમાલ સાથે ગુજરાતની ઓન પેમેન્ટ મળતી, ભાડે મળતી પોલીસ અત્યારે કોંઢ જવા અને કલ્યાણપુર જવા રવાના થઈ છે. ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસો તથા SRP જવાનો તથા બીજા પાવર ગ્રીડ કંપનીની ગાડીઓ પણ દેખાઈ રહી છે. તો હવે ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ગુલામીના દિવસો આવી જશે તેવું લાગી રહ્યું છે. જો ખેડૂતોને જ આ રીતે પરેશાન કરી અને કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર દાદાગીરી કરી અને જો વીજ પોલના થાંભલાઓ નાખવામાં આવશે તો આ ખેડૂતો આનાથી કંટાળીને પોતાની નીપજ જ લેવાની ઓછી કરી નાખશે. તો સરકારને પણ ઘાંઘા વાંઘા થઈ જવાની પૂરી શક્યતાઓ રહેલી છે. ગુજરાત અને ભારત આપણો ખેતી પ્રધાન દેશ છે. ત્યારે જો આવી દાદાગીરી કરી અને ખેડૂતોને હેરાન પરેશાન કરી તેના તૈયાર ઉભેલા પાક ઉપર બુલડોઝરો ફેરવી અને કંપનીની ગુલામી કરતા હોય એ રીતે માત્ર કંપનીના અધિકારીઓનું જ સાંભળી ખેડૂતોની કોઈ પણ માંગણી સ્વીકાર પણ ન કરે અને જો આવી કામગીરી કરવામાં આવશે તો ખેડૂતો અંતે કંટાળીને ખેતી કરવાનું બંધ કરી દેશે અને માત્ર પોતાની અને પોતાના પરિવાર તથા સગાવાલાઓ પૂરતી અનાજ ઉગાડશે. તો ગુજરાતમાં અનાજ 5,000 રૂપિયે મણ ઘઉં અથવા 7,000 રૂપિયે મણ બાજરો પણ નહીં મળે. ત્યારે ગુજરાત સરકાર કરશે શું તે એક સવાલ છે.